કેશોદ બસ સ્ટેશન સામે કોમ્પ્લેક્સની દુકાન નંબર 26નો વિવાદ ગરમાયો. દુકાન ખાલી ન કરતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. કેશોદ બસ સ્ટેશન સામે આવેલા કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 26ના કબજાને લઈ મોટો વિવાદ સામે આવ્યો છે. ફરિયાદ જયપુરી વિજયપુરી દ્વારા ગાંધીનગર લેન્ડ વિભાગમાં કરવામાં આવેલી અરજીના આધારે સમગ્ર મામલે કાર્યવાહી આગળ વધતા કેશોદ પોલીસ મથકે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4(2), 3(5)A અને 5(C) હેઠળ ગુનો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ દુકાન મૂળ માલિક જયપુરી વિજયપુરીના નામે હોવાનું જણાવ્યું છે. તેમના પિતા વિજયપુરીની હયાતી દરમિયાન વર્ષ 2008થી દુકાનમાં કામ કરતા ગલ્લાભાઈ સુરાભાઈ ખાબલા દુકાનના વ્યવહારમાં જોડાયેલા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ શરૂઆતમાં ગલ્લાભાઈ દ્વારા આશરે ₹5,000 જેટલું ભાડું ચૂકવવામાં આવતું, પરંતુ કોરોના કાળ દરમિયાન ધંધો બંધ થતા ભાડાની ચૂકવણી બંધ થઈ હતી. ત્યારબાદ ધંધો ફરી શરૂ થયા બાદ પણ ભાડું ચૂકવવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા દુકાન વેચાણ કરવા તેમજ ટાટા કેમિકલ્સમાંથી લોનની પ્રક્રિયા કરવા માટે કંપની વેરિફિકેશન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આરોપી દ્વારા વેરિફિકેશન કરવા દેવામાં ન આવ્યાનું અને દુકાન અન્ય પાર્ટીને વેચાણ કરવામાં પણ અડચણ ઊભી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં આક્ષેપ થયો છે. ઉપરાંત ફરિયાદીને ધમકાવીને દુકાનમાંથી કાઢી મૂકવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી તેજ. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ કેશોદ પોલીસ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. પંચોની રૂબરૂ સ્થળ પંચનામું કરવામાં આવ્યું. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ વિવાદિત દુકાનોને પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સવાલ એ છે કે દુકાનના કબજાના સમગ્ર વિવાદમાં કાયદેસરની માલિકી કોની અને કબજો કોનો? પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે. લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામેના કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન બાબતે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરનાર જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી ગોસ્વામી, જે મતલબ ગાંધીનગરના રાંદેસન રહે છે, તેમના દ્વારા છે એ કમિટીમાં અરજી કરવામાં આવેલી કે બસ સ્ટેન્ડ પાસે આવેલી કોમ્પ્લેક્સમાં 26 નંબરની જે દુકાન છે તે તેના વડીલોપાર્જિત હોય અને સબ રજિસ્ટર કચેરીમાં આ જે દુકાન છે તેને તેના નામે દસ્તાવેજ કરી આપેલા હોય અને હાલ આ દુકાન સ્વતંત્રપણે તેના નામે હોય. પરંતુ વર્ષ 2008થી આ દુકાનમાં તેના જે ફરિયાદી છે જયપુરી ગોસ્વામી, તેના પિતાજી જીવિત હતા તે સમયે તેની દુકાનમાં કામ કરનાર ગલાભાઈ સુરાભાઈ ખાંભલા, જે કેશોદના, તે આ દુકાને તેમની સાથે બેસતા હોય. શરૂઆતમાં માણસ તરીકે કામ કરતા હોય, ત્યારબાદ આ ફરિયાદીના જે પિતા મરણ જતા તેમની સાથે ભાગીદારીમાં આ દુકાને બેસતા હોય અને છેલ્લા 15-20 વર્ષથી ફરિયાદીને મહિને 4,000 થી 5,000 રૂપિયા જેવું છે એ ભાડું આપતા હોય. છેલ્લે 2020-21માં કોરોના આવ્યો તે સમયે દુકાન બંધ હોવાથી ભાડું આપવાનું બંધ કરેલું. ત્યારબાદ કોવિડથી આ દુકાનનું ભાડું આપેલું નહીં. ફરિયાદી દ્વારા આ દુકાનને વેચાણ કરવા માટે તેમજ ટાટા કેપિટલ લિમિટેડમાંથી લોનની પ્રોસેસ કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલો. આ દુકાનના વેચાણ માટે જ્યારે તેને લોન મૂકવામાં આવેલું તેવા સમયે થર્ડ પાર્ટી વેરિફિકેશન માટે લોનના એજન્ટો આવતા આ જે આરોપી છે ગલાભાઈ ખાંભલા, તેના દ્વારા છે એ વેરિફિકેશન કરવા દીધેલું નહીં. આ ઉપરાંત અન્ય કોઈ વેપારીઓને દુકાન જોવા માટે, વેચાણ માટે આપવા માટે મોકલે તો તેમને પણ ધમકાવીને કાઢી મૂકવાની તેમને ફરિયાદ કરેલી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4(2), 3, 5(A) અને C મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ છે એ આ જે દુકાન છે તેનું સિટી તલાટી, આ ઉપરાંત પંચોની રૂબરૂ છે એ પંચનામું કરી અને દુકાને છે એ આરોપી છે ગલાભાઈ ખાંભલા, તેમનો પુત્ર હાજર હોય તેમની રૂબરૂમાં છે દુકાનનું પંચનામું કરવામાં આવેલું છે અને આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. જે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો જે જોગવાઈ છે તે મુજબ 30 દિવસમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવાનો હોય છે. તો ખૂબ જ ઝડપથી છે આ ગુનાની તપાસ થયા બાદ નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. દુકાનનો કબજો કોની પાસે છે? દુકાનનો ગેરકાયદેસર રીતે કબજો અત્યારે આ જે ગલાભાઈ ખાંભલા છે તેમની પાસે છે. ફરિયાદીના જણાવ્યા મુજબ 2021 બાદ તેમને કોઈપણ પ્રકારનું ભાડું એટલે કે જે રેન્ટ ચૂકવવાનું હોય તે ચૂકવેલા નથી. ફરિયાદી દ્વારા અવારનવાર દુકાનના વેચાણ માટે
બીજી કોઈ થર્ડ પાર્ટીને વેચાણ માટે પણ રજૂઆત કરવામાં આવેલી. આરોપીને સમજાવવા પણ પ્રયત્ન કરવામાં આવેલા. આરોપીને જો દુકાન જોતી હોય તો તેને પણ અન્ય લોકો કરતાં સસ્તા દરે આપવાની પણ તેને વાત જણાવેલી, પરંતુ આરોપી કોઈપણ સંજોગોમાં છે આ દુકાનનો કબજો છોડવા માગતો ન હોય, એટલે ફરિયાદી એ છે એ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં પોતાના ડોક્યુમેન્ટ રજૂ કરતા કમિટી દ્વારા છે એ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.